જેટી ઉપરથી દરિયામાં ડૂબી ગયેલ વ્યક્તિની ઓળખ થઈ। ગઈકાલે શનિવારે સાંજે એક વ્યક્તિ જેટી ઉપરથી દરિયામાં પડી જતા ડૂબી ગયેલ, જે વ્યક્તિ હજુ મળી આવેલ નથી, પરંતુ દીવ પોલીસે તેની બેગ ઉપરથી તપાસ કરતા ડૂબેલા વ્યક્તિની ઓળખ થઈ। આ વ્યક્તિનું નામ પ્રવીણ કુમાર મહેશ કુમાર, ઉંમર વર્ષ 30, રહેવાસી એમપીનો છે, જે સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે કામ કરે છે। પહેલા રાજુલા અને સૂત્રાપાડા કામ કર્યા બાદ ગઈકાલથી દીવમાં કામ માટે આવેલ। આ દરેક માહિતી ટાઈગર સર્વિસ કંપનીના શ્રી રૂપેશભાઈ જયનારાયણભાઈએ આપી। કેસની તપાસ શ્રી વિરેન્દ્ર ચાવડા કરી રહેલ છે। તમારું નામ? રૂપેશ જયનારાયણસિંહ। તમે ક્યાં સર્વિસ કરો છો? હું સૂત્રાપાડા રહું છું ને મારું ટાઈગર સિક્યુરિટી સર્વિસ છે, એ નામે મારી એજન્સી ચાલે। ગઈકાલે આ અજાણ્યો શખ્સ ડૂબી ગયો, હા, એને તમે કઈ રીતે ઓળખો છો? એ છેલ્લા 9 વર્ષથી મારો ભેગો નોકરી કરે છે સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે, અને ગઈકાલે એને મેં સૂત્રાપાડા બસ સ્ટેન્ડથી બસમાં બેહારેલ હતો આપણે દીવ માટે। ને એ ભાઈ ડૂબી ગયા છે એ તમને કેમ ખબર પડી? રાતના 11:15 વાગે મને પાટણ પોલીસ સ્ટેશનથી વિપુલભાઈ પોલીસવાળાનો ફોન આવ્યો હતો। મને એમને જાણ કરેલ કે આ નંબર કોણ વાપરે, મેં કીધું એ નંબર મારો છે। એના પછી આગળ મને જાણ થયું કે આ રીતને આ ભાઈ ડૂબી ગયા। ડૂબી ગયેલા વ્યક્તિનું નામ શું છે? પ્રવીણ કુમાર, ક્યાંના છે એ? એમપી। કેટલી એજ છે એની? 40। પોલીસવાળાએ તમારો કોન્ટેક્ટ કઈ રીતે કર્યો? જે બેગ મળેલો હતો એ બેગમાં મારો કાર્ડ, આપણે વિઝિટિંગ કાર્ડ મળેલો હતો, અને એ કાર્ડમાં મારા નંબર હતા, એના ઉપરથી લોકોએ મને જાણ કરેલું। એની પાસે બેગ હતી? જી, તો એ બેગમાંથી શું નીકળ્યું? મારું વિઝિટિંગ કાર્ડ ટાઈગર સિક્યુરિટી કંપની। એટલે તમારો કોન્ટેક્ટ કર્યો? હા, એટલે મારો કોન્ટેક્ટ કર્યો। એ ક્યાં નોકરી કરવાના હતા? એ હોટલ પ્રોવેજમાં એના સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે મોકલવાના હતા।